ભર્યું ભાદરું રહે, સમાજ ખૂબ આગળ આવો, સમાજ ખૂબ વિકાસ થાય. અને બાપુ કહ્યું એમ, બાપુના પ્રસંગમાં દાતાઓ બધા થઈ ગયા છે, કાંઈ ઘટતું નથી. એક જ મંડપ ઘટે છે, પણ એ મા મહિના સુધી તો બધું થઈ જશે. પણ સાહેબ એ મા મહિનાની અંદર એકના એવો થાય કે આ રબારી સમાજનું આખા ગુજરાતમાં નોંધ લેવરાય કે વાવ થરાદ પંથકના રબારી સમાજનો એક મોટો યજ્ઞ નડા બેટમાં થાય ને સાહેબ દિલ્હી સુધી એના ડંકા વાગવા જોઈએ અને પરમ પૂજ્ય રામનાથદાસ બાપુને નામ ના વધે અને રબારી સમાજના ડંકા વાગે એવો યજ્ઞ કરજો. એમાં બધા આગમતે એટલા બધા આવજો ને તો સાહેબની દુનિયા નોંધ લે એવો આપણે યજ્ઞ કરવાનો છે. તમારા બધાના મન મોટા જોશે, તમે બધા સાથ અને સહકાર આપજો તો આપણા માટે કરીને આ યોગીએ આપણા માટે કરીને સંકલ્પ કર્યો હતો. 30 વર્ષ સુધી સાહેબ અનાજ નથી લીધો એવો સંકલ્પ આ સમાજના હિત માટે કર્યો હતો. એ સંકલ્પ આપણે પૂરો કરાવવાનો છે. ત્યારે સાહેબ હરખેને હોશે અને હેલી આવજો બધા. ત્યાં નડા બીટમાં જોજો સાહેબ મહા મહિનાનો નજારો એક યાદગાર નજારો બની જાય એવો નજારો આપણે કરવાનો છે. બધાના સાથ અને સહકારની જરૂર છે. સૌ બધા નમ્ર વિનંતી સાથે પૂજ્ય રામનાથદાસ બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરું છું. આપણા સાધુ સંત છે, આપણા આંગણાના સંત છે, આપણા પોતાનો બાવલીઓ છે, એમના હૃદયમાં આપણા પ્રત્યે ભાવ જ હોય, લગાવ હોય, પ્રેમ હોય. બાપુના ચરણોમાં કોટી કોટી પ્રણામ. બાપુએ પધાર્યા, આંગણો પાવન કર્યો, આ પ્રસંગ પાવન કર્યો અને આપના થકી અમારા આ મકવાણા પરિવારનો જે પ્રસંગ ઉજળો થયો એ બદલ સમસ્ત મકવાણા પરિવાર આપનો હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર માને છે. બાપુ ચરણોમાં, આપના ચરણોમાં કોટી કોટી પ્રણામ. જય હો.